નમસ્કાર મિત્રો, કે મજાની વાત છે કે ખુરશીમાં ઊભા ઊભા ચા પીવાયની ને ચાખવા હાટું હોટલમાં ભાણું મગાવી. વાતની વાતમાં મિત્રને ઠપકો દેવાય, પણ આ ઘરવાળીને ઊભી બજારે વાંદરી કહેવાય. હા, તમે અખતરો નહીં કરતા હો. અને કયેક યુવતીઓ જીન્સ અને ટી શર્ટ પહેરતી થઈ ગઈ, પણ આ ભાઈડાથી કરે ઘાઘરી પહેરાઈ ગઈ. ભાઈડાથી અરે ઘાઘરી પહેરાઈ. બહેનો બહુ બુદ્ધિશાળી, તમે જોજો. એના બધા જ કપડાં પહેરે અને પુરુષોના બધા પહેરે. હા, પણ પછી કપડાં પહેર્યા પછી ફાટી જાય ને એટલે એના ગોદડા બનાવે અને એ પાછા પુરુષને ઓઢાડે. અને આપણા લેંગા અને ટી શર્ટ છે ને એના પગ લુહણીને પોતા કરે. પછી આખું ઘર લૂંહતું હોય પગ. પછી કે તમારા ભાઈ લેવાતા જાય ને કીધું આખું ઘર પગલું. એક બેન તો એને ઘરવાળાને કે આપણે ચિંટુ સ્કૂલે લખાઈ દેવું છે કે એને પપ્પા ઓફ થઈ ગયા. બોલે કે ગાંડી હું જીવું છું, આવું કેમ બોલે છો? કે એમાં હું વાંધો, વરહદીની ફી માફ થઈ જાય. બોલો હવે ફી માફ કરવા હાટું આને ઉડાડ નાખે. હા, એક છોકરો મારી પાસે દોડતો આવ્યો. એ કે કાકા એ કે છે ને લગ્ન જીવન એટલે શું? હવે કીધું આને કેમ સમજાવો? મારા ખિસ્સામાં પેન હતી, મેં પેન કાઢી. મેં કીધું બટા છે ને આ ખોખું છે ને ખોખું એ પતિ છે, અંદરની રિફિલ છે ને રિફિલ એ પત્ની છે. આ બે હારી જ હોય. દાંત કાઢવા માંડ્યો. મેં કીધું કેમ દાંત કાઢે? મને કે કાકા અમુક પેનમાં 4 રિફિલ હોય કા? મેં કીધું એટલે આ ટકા તોડાઈ નાખ્યો. પણ ખરેખર લગ્ન જીવન એટલે સાયકલ જેવું. તમે જોઈજો, સાયકલમાં 2 વ્હીલ હોય ને, એમાં આગલું વ્હીલ છે ને એ પત્ની છે ને પાછલું વ્હીલ છે ને એ પતિ છે. આગલું વ્હીલ છે ને હાવ ફ્રી ફરતું હોય. તમે જોઈજો, એને કોઈ જાતનું ઓલું ન હોય, લોડિંગ ન હોય, ફ્રી ફરતું હોય. એને બપોરે 1 થી 3 વાગ્યા સુધી સુઈ જવાનું, પછી કે બરોડા જવું હોય બરોડા જવા દેવાનું. અને એવું હોય. પાછલા વ્હીલ બ્રેકમાં હાલતું હોય અને કોઈ પણ ભાર હોય ને એ પાછલા વ્હીલમાં ઉસકવાનો. ખાતરની ઠેલી છે, પોટલા છે માર્કેટના, હા, એ બધું પાછલા વ્હીલમાં. અને બ્રેક મારવાની આવે ને તો તમે જોઈજો પાછલા વ્હીલમાં મારવામાં આવે. આગલામાં મારો ને એટલે નાખે ઊંધું, આગલામાં બ્રેક ન લાગે. અને પાછલું વ્હીલમાં લોડિંગ એટલું હોય ને એટલે લગભગ વહેલા પટાઈ જાય. આગલા વ્હીલમાં મોરલી થાય ને તોય કઈ રાખે. એટલે લગ્ન જીવન આવું છે એમ. રાજકોટમાં એક ભાઈ સાયકલ લઈને નીકળ્યા. એક ડોશીમાં છે ને એને સાયકલ ભટકાડી, ડોશીમાને પાડી દીધા. ડોશીમાં કે મારા રોયા દેખાતું નથી? એ કે માડી તમારા માથે ઘાતગી. એ કે ટાટિયા ભાંગી નાખ્યા તોય ઘાતગી. તો કે રોજ હું ખટારો લઈને નીકળું. આનું શું કરો તમે? હા, પણ એક જગ્યાએ હું નીકળો ને એક જ્યોતિષ બેઠા હતા. મેં કીધું હાલ ને હાથ જોવડાવતો જાઓ. મેં વળી જ્યોતિષને હાથ બતાવ્યો. મેં કીધું જોવો તો બાપુ. હાથ જોઈને મને કે તમારે એ કે ભાગ્ય જોવું છે? મેં કીધું હા. મને કે જાઓ તમારા આંગણાની 1 મુઠ્ઠી ધૂળ લેતા આવો. મેં કીધું એમ? હું તો વળી 1 મુઠ્ઠી ધૂળ આમ ઘરેથી લઈને ગયો. મેં જઈને આમ કરીને આપી. મેં કીધું જોવો બાપુ. બાપુ છે ને આમ કરીને આમ હાઈ ક્લાસ માર્યો, આમ કાસ મારીને કે આ કે વાત કહેવા જેવી નથી પણ કહું. મેં કીધું કહી ગયો ને. મને કે આ તમારા આંગણાની ધૂળ એવું કહે છે કે તમારે ખાવા ધાન નહીં રહે. મેં કીધું એમ? તમારો છોકરો એ કે બહુ મોટો બૂસ મારું થાય. મેં કીધું એમ? મને કે હા. મેં કીધું વાત કહેવા જેવી નથી પણ કહું. મને કે હા જો. મેં કીધું એમાં એવું તો તમે કીધું ને આંગણાની ધૂળ લેતા હો, તો હું ધૂળ લેવા ગયો. ઘરે ગયો ને તે ભૂલી ગયો. પછી અહીંયા આવીને તમારા આંગણાની લીધી. હવે આ તમારા ભાઈ છે જે હોય ગયો. મેં કીધું કઈ દેવાનું? એ કે કાંઈ નહીં, જવા દો, વેતા પડો. આમ થાય એમ. પણ બહેનો તમે જોજો, બહેનોને પાણીપુરી બહુ ભાવે. પાણીપુરી હોય ને એટલે લગભગ બહેનો જાય જ. એક પાણીપુરી વાળા પાસે ગયા. બેનો છે ને ત્યાં અંદર અલગ અલગ પાણી ભરેલું હોય. લીંબુ પાણી, પુદીના પાણી, લસણ પાણી, આવા આમ અલગ અલગ ઝીલી ભરેલી હોય. તો ઓલો પાણીપુરી વાળો પાણી બનાવીને પૂરી બનાવીને દેતો હતો. એ બેન કે આ ઝીલીમાંથી તમે પાણી નહીં ભરતા, આ બધી ઝીલીમાંથી પાણી ભરો છો, આમાંથી પાણી જો. ઓલા પાણીપુરી વાળાએ ધ્યાન જ ન દીધું. પાછું કીધું એ કે ભાઈ તમને કારુણી કહું છું, આ ઝીલીમાંથી પાણી જો ને. ઓલો મીંડો એમાંથી પાણી પૂરી
ભરી ભરીને દેવા. 20 હુજી પાણીપુરી દીધી. પછી કે ક્યારની કહેતી હતી હું તમને, આ પાણીપુરીમાં જો લસણનો સ્વાદ આવે, લીંબુનો આવે, પુદીનાનો આવે, આમાંથી કેમ નહોતા દેતા? કે બેન ઈ ડીશું ધોવાની ક્યારે ખબર પડી ગયા. એટલે આનંદ કરો, ખુશ રહો ને મોજમાં રહો ને જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ, આભાર.